જે આપણો તહેવાર એટલે કે ઉત્તરાયણ આવી રહી છે, તો ઉત્તરાયણ વિશે આપે શું સંદેશો આપવા માંગો છો અને લોકોને શું ઉત્તરાયણમાં ખ્યાલ રાખવાની, તકેદારી રાખવી, એ બાબતે આપનું શું માનવું છે? સરસ પવિત્ર તહેવાર આવે છે ઉત્તરાયણનો દિવસ. એના માટે અનેક જીવાત્માને ગલીએ ગલીએ સંદેશો એ જ પહોંચાડું છું કે આજે ઉત્તરાયણના દિવસે તમે તમારા પોતપોતાના સંતાનોનું ધ્યાન રાખજો. આજે સાંઈના દોરી છે, સોરુડા ગાડી લઈને જતા હોય, કોઈ પણ જગ્યાએ જતા હોય તો અનેક જીવાત્માના ગળા કપાય છે, પશુ પંખીના ગળા કપાય છે. તો એના માટે ખૂબ કાળજીપૂર્વક તમારે ધ્યાન રાખવું. ગાડી લઈ જતા હો સોરુડાના જ્યારે ગળા કપાય ત્યારે અનેક સોરુડાના મા બાપ એની ઝાંખી કરતા હોય, પોતાના પરિવાર એની ઝાંખી કરતું હોય, તો પોતાની રીતે તમારે સાવચેતી હાલવું. સાંઈના દોરીથી તમારે બસવું એવા ભાવ સાથે માતાજીના હૃદયમાં આરાધના કરી અનેક જીવાત્માને સંદેશો પહોંચાડશું કે આજે ઉત્તરાયણનો દિવસ છે, તો દાન ધર્મ અને કર્મ કરજો. તમારી અંદર પડેલી શક્તિને તમે જાગૃત કરજો. ગાયોને ઘાસ નાખો, કબૂતરને સૈન નાખો, અનાથને ટુકડો આપો અને દાન ધર્મ કર્મ કરી અને તમે તમારી જીવનની ધન્યતા અનુભવજો.